હાય કહીજે. હાય 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 હાય. કઈ જવાબ બેવાનો નાસ્તો અત્યારે તૈયાર કરીએ છીએ. ફાઇનલી જો લાસ્ટ બાર રિક્ષા મૂકી દીધો અને તમને પાછળથી રિક્ષાઓ તો રિક્ષા તો જો તો શું કરી છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. અને જો આપણી મજા તો આપણે આખા બ્લોગમાં તમને બતાવવાના છીએ. તો તમારે શું કરવાનું, બ્લોગમાં કન્ટિન્યુ છે, લાસ્ટ સુધી બની રહેવાનું. મજા આવશે બ્લોગમાં. આજની મજા આપણે જોઈએ છીએ કેવી રહેશે આખો દિવસ. અને સૌથી પહેલું કામ તમને કહી દઉં, આપણે ઉઠ્યા, ચા પાણી કરી, ગોદરો ઠેકાણો કરે અને આમ જઈએ છીએ આપણે છે ને દૂધ ભરાવા જતા હતા ને. જો આપણે છે ને ભણ ઉભા છે ને અત્યારમાં જાગીને છે મસ્ત ઇવન મસ્તીમાં આમ હલન ચલન કરી રહ્યા હતા. તે કીધું થોડું હેરાન કરી લઈએ. અને આ બધા જો છોકરો બધા છે ને તૈયાર થઈને શાળામાં જશે ને આપણે છોટું એ લીધું. જો આપણો ભરાઈ ને ભાઈનો વાર એ તારા ભગનું દૂધમાં ભરાઈ આવે. જો દૂધ ભરે ને અત્યારમાં જો કચરા કચરા ચાલુ, પોતું તો નહીં પણ કચરા બે બાદ. જો આ બાદ મમ્મીએ ચાલુ કરી છે, આ બાદ દાડીએ ચાલુ કરી. અને આપણો છે ને સવારમાં તરતરમાં નહીં નાખે છે પણ તાપ તાપ થઈ જાય છે વહેલા વહેલા. નકા કદમ મેળ ના આવે, બસ જ બપોરે આવો કે બસ વધુ આવે છે. જો આપણે છે ને બે ઢોર હોય ગયો, હજી દૂરિયા ભરાઈ અને હજી છે પેલી બે દેખાય એ અત્યારમાં કુछ કરા કરે છે ને એટલે એને દોવાની બાકી નહીં. દાડી તો દાડી ગયા અત્યારમાં દોઈ નાખીએ પછી નહીં પેલા છે ને ભેજ દોઈ નાખીએ, કારણ કે એ લીટર આવે તો આપણે છે ને કોમ થઈ જાય. તો આપણે 3 જણા થઈને છે ને ભેજ દોવી પડે. ભેજ દોઈ આપણે કેટલું દૂધ કાઢી બે ને 10 લીટર કાઢી. શું ખબર એ જો એક મારા છે ને આ કારીગર ઉઠવાની નહીં ખબર પડતી. તો જો ભેજ દોઈ ખાલી માત્ર 100 ગ્રામ દૂધ આલ્યું છે. એક નહીં હાલતી ટાઈમ એમ પૂરો થઈ ગયેલો ગમ નહીં હાલે. કઈ જો આ ભેવાનો નાસ્તો અત્યારે આપણે બનાવીએ તૈયાર કરીએ છીએ. 2 3 જાડી હું લઈને આવી દો જાણું એકલું છોકરું એ હા ઓળખાણ પડે છે. તાર બાપો વ્લોગમાં જો એ તાર બાપો વ્લોગમાં જો કે અમારો છોકરો વ્લોગમાં આવી ગયો. જો આપણો નાનું એવું બછડું, આપણું પ્યારું પ્યારું. આહા 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 હા રિક્ષાનો શોખીન છે. હાય કહીજે. હાય 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 હાય. રિક્ષા શોખીન. જો નાના એક બટુડાને આપણે છે ને નાસ્તો મૂકી દીધો, નાસ્તો કરી દેશે. અને આમાં આપણે મોટો ઢોરવાનો છે ને ખોણ બણ મૂકી દઈએ. તો ફાઇનલી જો નહીં ધન રેડી થઈ ગયા ને અત્યારે આપણો પ્રોટેક્ટ સિક્યુરિટી એટલે કે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલતા હતા પણ ખુલ્યું નહીં, સ્ટેટમેન્ટ અપલોડ નહીં થતું. તો આપણે એક ભાઈને બોલાવે છે, આમ કરી લઈએ. અને એ ભાઈ છે ને આપણે તો શકલ બકલ નહીં બતાવીએ કારણ કે બહુ શરમાળ છે. તો કઈ જો ટાઈમ થઈ ગયો છે 12:30 થવા આવ્યા અને આપણે તો જમવાનું બાકી છે. હજી નહીં ધન તો રેડી થઈ ગયા હતા આપણે સવારમાં પણ જમવાનું બાકી છે. તો જમવામાં ખીચડી છે અને રોટલી છે, શાક બને છે હજી. તો ગાઈસ જો મસ્ત એવું જમી લીધું અને આ છોકરો પાહણમ છે ને ગરમીના થોડી વાર ઊંઘી. હા એ કર લો પહેલે. અસલ વાયરો આવે કોણ જીનું નહીં તો આવે છે ને. જો આપણે છે ને કોમેડી માણસ છે, આ કોમેડી છે ને બે જણા એવા દોત કાઢે છે જબ્બર મજા આવે છે. બે જણા એ હર રીતના એકડી બોલી નાખે ફટફટ મસ્ત એવી નહીં તને મસ્ત આવડે. હું ચેદન હો 2 3 4 5 6 7 8 9 10 1 લાખ હો જાય. ફોટો પાડું છું નહીં તમે પણ એકલી બોલો તો ફોટો પાડું કે નહીં કીધું ફોટો પાડું પણ તું એકલી બોલ પેલા. 2 3 4 5 6 7 8 9 10 11 12
1 લાખ 4 લાખ હજાર ઓય તો ગાઈસ જો રિક્ષા તૈયાર કરી દીધી અને શેમ રિક્ષા તૈયાર કરી ખબર છે? અત્યારે વાગી જશે 4 વાગે કે આપણે અત્યારે આપણે જઈએ છીએ કોઠારીએ બતાવું તમને. આજ તો જો કોઠારીએ જઈએ છીએ ને, કોઠારીએ શું આવી છે 7 તો આપણે એ વાટવા જઈએ છીએ ને. જો રિક્ષા લઈને જઈએ આ રસ્તો છે. જો યુટ્યુબ ચેનલની શરૂઆત ચોથી થઈ હતી તો બધું એ બધી જગ્યાઓએ બતાવું. ફાઇનલી જો આવી ગયા આપણો કોઠારીએ. ભાઈ કહેતા હતી અમારી રિક્ષાનો વિડીયો શું બનાવે બતાવજો. આપણે ટાઈમલેસ વિડીયો બનાવી પણ કોઈ મજા ના આવી. તમને બતાવું જો અહીંયા છે ને આપણે રિક્ષા લઈને તો આવ્યા છીએ પણ કોટા બોટા પંચર પડવાની વધારે પ્રોબ્લેમ રહે. અને આટલા બેઠા આપણો વિડીયો બનાવ્યો તો જો આટલા ઇન્ટ્રો શૂટ કરતા અને આટલા બેઠા બનાવ્યો તો આ કોઠારીઓ કર્યો કે જે આ ભોખરો આ પર્વત એ કણ જતા આપણે. અને મસ્ત એવો વિડીયો 400 જેવો વ્યૂ આવ્યો તો હિન્દીમાં બનાવ્યો હતો. અને આપણી શરૂઆત છે ને ચેનલની શરૂઆતમાં આપણો છે ને આવો બોહેડો દેખાય ને તો પહેલાં ખૂણા ઉપર આપણો વિડીયો શૂટ કરતા, મારે ફર્સ્ટ બ્લોગ શૂટ કરતા ને એવું કરતા. પણ કોઈ એટલું બધું કોઈ પહેલી વાર આવ્યો નહીં ને પછી ગુજરાતી કરીને હિન્દી કરીને તે ચેનલની પથારી ગોળ કહી નાખીએ આપણે. અને અત્યારે પાછા ગુજરાતીમાં આવી જાય છે અને આમ ગુજરાતી જ રાખવાનું છે, આપણે બદલવાનું નહીં. પથારી ગોળ કરી પાછી કરવા. હા આમ પથારી ગોળ કરી છે ને આમ સીધી કરવાની છે. અને જો આ સાઠો આવ્યો પણ આટલો વધ્યો છે એટલે હવે પોણી થોડું એવું છે ખારું એટલે એટલો બધો વધતો નહીં. અને જો બધો હેતરો ખાલી ખમજે ખાય તમારે આજુબાજુમાં. અને આપણે આટલું જ બાકી છે એટલે કે આપણે છે ને લીલું સાર બાર કોઈ છે નહીં એટલે આપણે રવા દીધું છે. નક વાઢી નાખ્યું હતું લીલાળા દખે રવા દીધું છે. કેમ સવિતાબેન બરોબર બોલે તો સવિતાબેન અત્યારે થોડો તાપ લાગે છે બોલશે નહીં. આપણે છે ને વાઢે બધાને ડિસ્ટર્બ નહીં કરવો છેલ્લો હોય તાપનો આપણા વાઢીએ. મમ્મીને જો હેતરમાં આવીને દોયડો વણવાનું છે. આ કારીગર થઈ જશે ને તાની તો જો આ ઘા ભપાળે ને એ દોયડો જ વણતી હોય. આ હાલો ફાડી અને ભાઈને બેજો એ કોમ કર ધંધો નાખી દેવું આપણે દોયડો વણવાનું. દોયડો જ વણ કરવાનું તમારે બે જણ. ઇમરજન્સીમાં કોઈ દોયડી બનાવી ઓર્ડર આપવો હોય તો આપી જાય છે. ફાઇનલી જો લાસ્ટ બાર રિક્ષા મૂકી દીધો અને તમને પાછળથી રિક્ષાઓ તો રિક્ષા તો જો તો શું કરી છે. આ પેસેન્જર ભરવાનો એની જગ્યાએ જો બધી ફૂલ પેક કરી નાખી છે રિક્ષા. અને આપણે જો આવું જ કરીએ એટલે શું કરીએ ઢોર વધારશે અને આ બધી માથાથી ઉપાડીને જાય નહીં સારી. હે જાડીને ઉપડાવી સમતો રિક્ષામાં નહીં ભરી. હે આ રિક્ષાવાળો ભાઈ તમે ના જોઈને તો પછી વિડીયો જાય તો વળી શોખ જોઈ લે કે અમારી રિક્ષા છે આમ જતી રહી. તો જો આવું બધું કર્યું છે અત્યારે. અને આમ જઈએ છે તો બે જઈએ થોડા આગળ હેડ એટલી ઘડી તો સબસ્ક્રાઈબર હમણાં છે આપણો બહુ વધ્યો ચેનલ ઉપર. પણ મને એવું લાગે છે કે નોટિફિકેશન બેલ કરીને તમે ઓન નહીં કરેલી તો નોટિફિકેશન નહીં આવતી હોય. આપણા બે ત્રણ દાડે બ્લોગ અપલોડ કરીએ છીએ ને તો એ છે ને વ્યૂ આપણો 50 એવો આવું સ્ટાર્ટિંગમાં પછી ધીરે ધીરે વધશે. તો તમે સબસ્ક્રાઈબ કરીને જે ઘંટડીનું પેલું આઇકન હોય ને એ ઓલ ઉપર સેટ કરી દેવાનું એટલે આપણે છે ને જેવો બ્લોગ નાખીએ ને એવું તમારા પાસે નોટિફિકેશન આવે. આઈ હોપ ગાઈઝ તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. આપણા સપોર્ટની બહુ જરૂર છે. અને હા નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી લેજો જેથી કરીને તમને ઝડપી નોટિફિકેશન મળી જાય આપણો વિડીયો અપલોડ કરીને તરત. અને આપણને થોડો સપોર્ટ મળે યુટ્યુબ ઉપર વ્યૂ ના આવું તો આપણે છે ને કશું થાય એવું નહીં ચેનલમાં. તો થોડો સપોર્ટ કરતા રહેજો. ચાલો મળશું આગલા બ્લોગમાં. ટાટા બાય બાય, જય માતા.